नमो ताहि जाते भये करे हंत आदिमा करि मंगल करियो महा ग्रंथ करने को का जाते मिले समाज सब पावे निज पद भवतरोनु मोड़े जानो मीठा ते हने करि निर्मूल करिए मोक्ष उपाय થોડુંક અવાજ श्री मोक्ष मार्ग प्रकाश ग्रंथ से અહીંયા વીર પ્રભુના નિર્વાણ કલ્યાણક મહોત્સવ ઉજવ્યા પછી આપણું આ સેશનનું પ્રથમ સ્વાધ્યાય છે. વીર પ્રભુનું કલ્યાણક મહોત્સવ, નિર્વાણ મહોત્સવ બધા જીવોએ હર્ષોલ્લાસથી મનાવ્યો હશે. એક જીવ આત્માથી પરમાત્માની સફર પૂરી કરે છે. આત્માથી પરમાત્માનું જે જીવન પરમાત્માપણું પ્રાપ્ત કરે છે એની એ યાત્રા સમાપ્ત કરે છે તો સજ્જન જીવોને હર્ષ જરૂર થાય છે. કોઈ વ્યક્તિ પોતાના કાર્યની સિદ્ધિ કરે તો જે સજ્જન જીવો છે એ ખુશ થતા હોય છે. ભગવાન મહાવીર સિંહની પર્યાયમાં જે આ યાત્રા પ્રારંભ કરી હતી અથવા જે પ્રતિજ્ઞા લીધી હતી એની પૂર્ણતા નિર્વાણ કલ્યાણક મહોત્સવ દીપાવલી નામક જે પર્વ છે એ દિવસે પ્રતિજ્ઞા પૂરી કરી પોતાના અંતિમ દેહને પ્રાપ્ત થયા. અંતરંગમાં ઉત્સાહની વાત એ છે કે એક આત્મા પરમાત્મા બની શકે છે. આત્મામાં પરમાત્મા બનવાની શક્તિ છે અને હું આત્મા છું. અને આપણને અંતરમાં ઉત્સાહ તો એ વાતનો છે કે આત્મા પરમાત્મા બની શકે છે, આત્મા પરમાત્મા જ બની શકે છે. બરાબર, એ વાત મૂળ છે. આજના બોલમાં પણ હતું, પ્રભુ પર્યાયમાં પરમાત્મા થઈ ગયા. એ કહે છે કે તું પરમાત્મા છે, પરમાત્મા બીજભૂત પરમાત્મા છે, પરમાત્મા બનવાની શક્તિ મારામાં છે. એ ખરતી અગર અમને આપણને આ પ્રસંગમાં એ વાત યાદ આવી જાય, યાદ રહે અને એના આધાર ઉપર પરમાત્મા બનવાનું પ્રારંભ કરે તો નિર્વાણ મહોત્સવ મનાવ્યો કહેવાય. બરાબર, એટલું તો આપણે યાદ કરવું જોઈએ કે મારામાં પરમાત્મા બનવાની શક્તિ છે. સ્વભાવે હું ભગવાન છું અને પર્યાયમાં થોડીક દશાએ ચાલી રહી છે એ બદલાઈ શકે છે. એવો ભરોસો, એવો ટ્રસ્ટ અને એના આધાર ઉપર પુરુષાર્થ કરવાનો પ્રારંભ, મંગલ પ્રારંભ એ જ વાસ્તવમાં નિર્વાણ મહોત્સવની મહિમા છે. અને બીજી વાત એ છે
કે યોગાનુયોગ જે આપણે આ શનિ રવિનો નિયમિત સ્વાધ્યાય ચાલે છે, તો આજે અષ્ટાંગિકા મહાપર્વનો ત્રીજો દિવસ, બરાબર છે, મંગલ પર્વ ચાલી રહ્યું છે. જે નિર્વાણમાં ઉત્સવમાં જે આપણને જે વાતનો ભરોસો આવ્યો, એનો પુરુષાર્થ કરવાનો અવસર આવ્યો છે, એમ સમજી લો અષ્ટાંગિકા પર્વ. એટલે એ પ્રકારે આપણે આ દિવસોને, આ શુભ દિવસોનું માધ્યમ બનાવી શુદ્ધતાનું કાર્ય આપણે પ્રારંભ કરવું જોઈએ. અને ચાલતો જે વિષય છે, નિયમિત જે સ્વાધ્યાય છે, મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથ, એનો 7મો અધિકાર આજે આપણે પ્રારંભ કરીએ છીએ. 6 અધિકાર, આ ડિસેમ્બરમાં, જાન્યુઆરીમાં 10મું વર્ષ પૂરું થશે આ ગ્રંથના સ્વાધ્યાયમાં. એમાં 6 અધિકાર આપણે અધ્યોપાંત આપણે પૂરા કર્યા છે. બની શકે કે કોઈ આમાંથી કોઈ શ્રોતા પહેલા અધિકારથી પણ હોય, કોઈ ચોથા અધિકારથી બી હોય, પરંતુ આપણે 6 અધિકારનો એક સામાન્ય વિચાર, સ્વીટ મેમરી યાદ કરતા કરતા 7મો અધિકાર આજે મંગલ પ્રારંભ કરીશું. અદ્ભુત અધિકાર છે. એમાં એક પ્રકારથી એમ કહી શકાય કે પંડિત ટોડરમલજી મિથ્યાત્વના વિરોધમાં આંદોલન ચલાવ્યું છે. ચોથા અધિકારથી તો આપણને એમ જ લાગે કે જે દુઃખનું મૂળ કારણ મિથ્યાત્વ છે, લગાતાર ચોથા અધિકારથી એના વિરોધમાં, એના વિસર્જન માટે જેટલા ન્યાય આપી શકાતા હોય, જેટલી વિધિ જે પ્રમાણે કહેવાતી હોય એ વિધિની રજૂઆત કરી છે. હવે એમાં જે પ્રથમ અધિકાર સામાન્ય ચર્ચા કરીને આગળ વધીશું. કે પહેલા અધિકારમાં તો મંગલાચરણનો અધિકાર છે. થોડું યાદ કરી લઈએ, કદાચ કોઈને વિસ્મરણ થઈ ગયું હોય તો ફરીથી થોડુંક યાદ કરીને આગળ જઈશું. કે મૂળ એમાં પંચપરમિષ્ટિનું સ્વરૂપ સુંદર વર્ણન છે, અદ્ભુત. અને એમાં અર્યંતાદિકથી પ્રયોજનની સિદ્ધિ, એ ટોપિક અભ્યાસ કરવા જેવું છે. કદાચ કોઈને ફરીથી જોવું હોય તો જોઈ લે. અને એના પછી શ્રોતાનું સ્વરૂપ, વક્તાનું સ્વરૂપ, ગ્રંથની પ્રામાણિકતા, એના એવા બધા ટોપિકો પર વિસ્તારથી ચર્ચા થઈ છે. એમાં એક બહુ અદ્ભુત પ્રશ્ન છે, એ હું થોડુંક આજે વાંચીશું. અહીંયા જો કાળો પેજ નંબર તમને બતાવું, કે 23 નંબરનું પેજ કાઢો, થોડું સમજીએ. એમાં મૂળ ટોપિક તો છે એમાં ગ્રંથની સાર્થકતા છે, મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથની સાર્થકતા. એમાં એક બહુ સુંદર પ્રશ્ન ઉઠાવ્યો છે કે મોક્ષમાર્ગ પ્રકાશક પૂર્વ ગ્રંથો તો હતા જ. મોક્ષ માર્ગનું પ્રકાશન કરવા વાળો તમે જે ગ્રંથ લખી રહ્યા છો, એના પૂર્વ તો મોક્ષ માર્ગને બતાવવા વાળા ગ્રંથો ઘણા હતા. તો તમે નવીન ગ્રંથ શા માટે બનાવો છો? આ એટલા માટે પ્રશ્ન એમને બહુ ગમે પણ છે કે આ ગ્રંથ શું કામ ભણવા યોગ્ય છે, પ્રાયોરિટી આપવા યોગ્ય છે, એની વાત આમાં કહીએ છે. સાંભળજો, બહુ અદભુત છે. જેમ મોટા દીપકોનું ઉદ્યોત ઘણા તેલાદિકના સાધન વડે રહે છે, પણ જેને ઘણા તેલાદિકની શક્તિ ન હોય, ક્યાં જૂનું ઉદાહરણ છે, નવા ઉદાહરણો ક્યાંથી હોય? જૂના ઉદાહરણો એ વખતે તેલથી દીપક ચાલતો હશે. તો જેમ મોટો દીપક એને વધારે પ્રકાશ જોઈએ, મોટા દીપકનો પ્રકાશ જોઈએ, તો એમાં તેલાદી વધારે જોઈએ, પણ કોઈ સમર્થ ના હોય વધારે તેલ ખર્ચવામાં, હે ને? તો ઘણા તેલાદિકની શક્તિ ન હોય, તેને નાનો દીપક સળગાવી આપીએ તો તેનું સાધન રાખી તેના ઉદ્યોગથી પોતાનું કાર્ય કરી શકે. સિમ્પલ છે ઉદાહરણ. તો કોઈના પાસે મોટા દીપક નહીં, એવી સામર્થ્ય ના હોય વર્તમાનમાં, તો આપણે એને નાનો દીપક સળગાવી આપીએ તો એ પોતાનું કાર્ય સાધી શકે છે, એનું સિદ્ધ કરી શકે છે. હવે જો શું કહે છે, તેમ મહાન ગ્રંથોનો પ્રકાશ, મહાન ગ્રંથોના અર્થો કરવા માટે તો શું જોઈએ? ઘણા જ્ઞાનાદિ સાધન વડે રહે છે. પણ જેને ઘણા જ્ઞાનાદિની શક્તિ ન હોય, તેને લઘુ ગ્રંથ બનાવી આપીએ તો તેનું સાધન રાખીને તેના પ્રકાશથી એની પાસે જેટલી ક્ષમતા છે જ્ઞાનની,
એ અનુસાર આગળ જે સંક્ષિપ્ત ગ્રંથ, સરળ ગ્રંથ હે ને, બહુ વિશેષ વ્યાકરણ આદિ નહીં રાખીને અગર બનાવી આપીએ તો એનું કાર્ય એ સાધી શકે છે. એટલે આ ગ્રંથ આપણા માટે બહુ ઉપયોગી છે. આપણને બહુ બુદ્ધિ ના હોય મોટા ગ્રંથોને અર્થ કરવાની, એને એટલી બુદ્ધિ ન હોય તો પણ આ ગ્રંથ આપણા માટે ઉપયોગી થઈ પડે છે. પ્રકાશથી પોતાનું કાર્ય કરી શકે છે, માટે આ સુગમ લઘુ ગ્રંથ બનાવીએ છીએ. વળી કસાયપૂર્વક પોતાનું એક નિર્માણતા બી બતાવે છે કે કસાયપૂર્વક પોતાનું માન વધારવા, લોભ સાધવા, યશ વધારવા કે પોતાની પદ્ધતિ સાચવવા હું આ ગ્રંથ બનાવતો નથી. એટલું જબરજસ્ત કહ્યું કે આ કોઈ ગ્રંથ બનાવવા પાછળનો મારો ઉદ્દેશ હે ને કોઈ માન વધારવા કે કોઈ લૌકિક કોઈ પ્રયોજનની સિદ્ધિ કરવા એવું કોઈ પ્રયોજન નથી. કેટલું પ્રયોજન છે જુઓ, સુંદર કહ્યું છે કે હું પણ જેને વ્યાકરણ, ન્યાયાદિક, નય પ્રમાણાદિકનું આ વિશેષ અર્થોનું જ્ઞાન નથી તેનાથી મહાન ગ્રંથોનો તો અભ્યાસ બની શકે નહીં હે ને. તેના વગર તો મહાન ગ્રંથો વાંચવા કઠિન છે. તથા કોઈ નાના ગ્રંથોનો અભ્યાસ બને એના વગર નાના ગ્રંથોનો અભ્યાસ થઈ શકે. સરળ ભાષામાં લખ્યું છે, છતાં તેનો યથાર્થ અર્થ ભાષે નહીં એને. એવા આ સમયમાં મંદ બુદ્ધિમાન જીવો ઘણા જોવામાં આવે છે. એટલે જે મંદ બુદ્ધિ છે પણ ધર્મ બુદ્ધિ વાળા જીવો છે તો તેમનું ભલું થવા અર્થે ધર્મ બુદ્ધિપૂર્વક આ ભાષામાં ગ્રંથ બનાવ્યો છે. બહુ અદભુત. અને આપણી ભાષામાં એટલે ચાલતી ભાષામાં, આપણા જ ઉદાહરણોમાં, આપણી જે આપણને ઘણીવાર આ ગ્રંથ વાંચતા એમ લાગે કે આ બધી જ મારી વાત છે, હું વિચારું છું એમ જ પંડિતજી કહે છે. 250 વર્ષ પહેલાં એમને લખ્યું છે, પરંતુ આપણને એમ લાગે કે આવું તો હું વિચારું છું, આવું તો પરદ્રવ્ય માટે હું વિચારું છું, તો એમને ક્યાંથી ખબર પડી હશે? તો એકદમ સરળ ભાષામાં, સુગમ ભાષામાં, ન્યાય વ્યાકરણ આદિની કદાચ કોઈનામાં બહુ વિશેષ આવડત ના હોય તો પણ એ પોતાનું કાર્ય સાધી શકે, ધર્મ પ્રાપ્ત કરી શકે, એ અર્થે આપણે આ સુગમ ગ્રંથ બનાવ્યો છે. મને આ પ્રશ્ન જ્યારે પણ હું વાંચું છું ત્યારે એક વાત ખ્યાલમાં આવે છે કે પંડિતજીની નિર્માણતા ઘણી છે. એ એમ તો લખે છે કે આ બહુ સરળ ગ્રંથ બનાવવાનો છું, પરંતુ એમનો 7મો અધિકાર આજે આપણે પ્રારંભ કરીશું ત્યારે એમ લાગે કે જે શાસ્ત્રના મોટા મોટા જ્ઞાતા છે, જે શાસ્ત્રજ્ઞ છે, એ પણ આવા રહસ્ય ન ખોલી શકે એવા રહસ્ય 7મા અધિકારમાં ખોલ્યા છે. બહુ પ્રિય અધિકાર ભૂદેવશ્રીનો, સ્વયં પોતે હસ્તલિખિત, પોતે હાથે લખી લીધો ને આખો અધિકાર, એટલો મહાન અધિકાર છે. એના બીજ અહીંયા પડ્યા છે એને. મને એમાં એમ લાગે કે એવા રહસ્ય ખોલ્યા છે. આજે સવારે સ્વાધ્યાય બહુ ચાલુ 7મા અધિકારનો, એમ ખ્યાલમાં આવે કે પંડિતજી એમ લખે છે કે બહુ સુગમ ગ્રંથ, પરંતુ એમને મોટા મોટા વિદ્વાન પણ આટલા રહસ્ય ન ખોલી શકે ગેરંટીથી એવા રહસ્ય એ અધિકારમાં ખોલ્યા છે. બની શકે કે આપણે કોઈ જગ્યાએ અટક્યા હોઈએ આ માર્ગમાં આવીને પણ, સાચા દેવશાસ્ત્ર ગુરુના સ્થળમાં આવીને પણ, તો એ આપણે અટક્યા હોય એનું ધ્યાન કરાવી રહ્યા છે. આપણું કાર્ય નથી થયું એનો અર્થ તો નક્કી છે કે આપણે ક્યાંક અટક્યા છીએ અને હજુ બી આપણને આત્માનો અનુભવ નથી થયો, અર્થાત તો એ આનંદનો કણિકા જાગૃત નથી થઈ. તો એ નક્કી વાત છે ને પ્રકાશભાઈ, ક્યાંય ને ક્યાંય આપણે ભૂલમાં છીએ, નહીં તો એ લાભ કેમ નથી થયો? એટલા માટે અહીંયા આ ગ્રંથની ચર્ચા લખી છે. એ પ્રમાણે આ પ્રથમ અધિકારની વાત થઈ. બાકીના અધિકારોની વાત આપ જાણો છો કે બીજા અધિકારમાં શું બતાવ્યું છે? ખ્યાલ છે તમને બીજા અધિકારમાં? થોડોક પ્રશ્ન બી પૂછી લઈએ ને, મને ખ્યાલ આવે કે આગળનું યાદ છે કે નહીં. અનિલભાઈ તમે તો હતા પહેલા અધિકાર, બરાબર? તો બીજા અધિકારમાં સંસારની અવસ્થા બતાવી છે કે 8 કર્મોને લઈને જે સંસારની દશા, દુર્દશા કહીએ તો બી ચાલે, એને થોડુંક વિશેષણ લગાવીએ તો આપણને અંદરમાં હલચલ થાય. સંસારમાં દશાનું વર્ણન ના કરતા સંસારની દુર્દશાઓનું વર્ણન. કયા કર્મોના ઉદયમાં? 8 કર્મો. સમજો, એક એક વસ્તુ તોલીને બોલું છું. એમાં સાતાવેદની કર્મ પણ છે. અને સાતાવેદની કર્મના ઉદયમાં વૈમાનિક દેવની અવસ્થાઓ આવે છે. એ કઈ દશા છે? દુર્દશા. અને સંસારમાં જે બધી દશાઓ થાય છે કર્મને લઈને, કર્મના નિમિત્તથી જે દશાઓ થાય છે એ દશાઓનું વર્ણન કર્યું છે.
બધું ઘણું બતાવ્યું છે કે સવારે તો રાજા હોય, સાંજે રંગ થઈ જાય, કેવી કેવી દશાઓ, કાંઈ કોઈ એમાં બધું જ નિશ્ચિત જે ઉદયગત અવસ્થાઓ થાય છે, અવસ્થાઓનું અદ્ભુત વર્ણન કર્યું છે. અને ત્રીજા અધિકારમાં એ વાત બહુ ચોળી છાતી જોઈએ આ વાતની સિદ્ધિ કરવા કે એ અવસ્થાઓમાં એકાંતે અનંત દુઃખ જ છે. સાંભળજો, ત્રીજા અધિકારમાં શું લખ્યું દીપકભાઈ? કે જે પણ કોઈ અવસ્થાઓ કર્મને લઈને થાય છે, આત્મભાન વગર, એટલું જોડી દઈએ કે આત્મભાન વગર ચાહે નૈમિક રૈવિકમાં બેઠું હોય, વૈમાનિક દેવ પણ હોય, છતાં પણ એ જીવ અનંત આકુળતાને પ્રાપ્ત થાય છે. તો ત્યાં સિદ્ધિ કરી કે કોઈ પણ અવસ્થા આકુલતામય, આપણને લાગે આકુલતામય સિદ્ધિ, આપણને બહારમાં અનુકૂળતા બહુ હોય, ઠાઠ હોય, તો આપણને એમ લાગે કે હું દુઃખી છું, એવું લાગે. પણ નક્કી તો કર કે હું દુઃખી છું. જૈન સમાજને તો બહુ ઉજળો સમાજ છે, બહારમાં અનુકૂળતાઓ બહુ વિશેષ હોય છે. પરિગ્રહના ત્યાગનો ધર્મ જે જગ્યાએ કહેવામાં આવે છે ત્યાં પરિગ્રહ ઘણો જોવામાં આવે છે. લોકો આપણા ઉપર બહુ આગળ કરે છે કે પરિગ્રહના ત્યાગની વાત તમારે ત્યાં કહી છે અને સૌથી વધારે પરિગ્રહ ક્યાં જોવા મળે છે? એને તમારી પાસે જોવા મળે છે. ખેર એ અલગ વાત છે, એ અલગ છે ચિંતન. આપણે એમાં ડીપમાં નથી જોવું. થોડોક ઇશારો કર્યો છે. ત્રીજો અધિકારનું મહત્વ શું છે કે કોઈ બી કર્મ હોય, ગમે તેવું સાતા અસાતા, દરેક કર્મના ઉદયમાં જીવ અનંત દુઃખી છે એની સિદ્ધિ કરે છે, પ્રૂવ કરે છે. અને એના માટે તું જેટલા પણ ઉપાય કરે છે એ બધા ઉપાયો જૂઠા છે. એના માટે અંતમાં એક વાક્ય લખ્યું છે, વાંચો, ત્રીજો અધિકાર કાઢો, છેલ્લો પેરેગ્રાફ. અને એમાં છેલ્લે જ્યારે દરેક અવસ્થા દુઃખરૂપ છે તો સિદ્ધ અવસ્થા સુખરૂપ છે એની સિદ્ધિ કરી છે. છેલ્લે ત્યાં કહી દીધું છે કે સિદ્ધ અવસ્થા સુખરૂપ છે. કયું પેજ છે? છેલ્લો પેરેગ્રાફ, ત્રીજો અધિકાર. હા, કાળો વાંચતા જઈએ, થોડું થોડું યાદ કરીએ. સ્વીટ મેમરી છે આ બધી. છેલ્લા અધિકારમાં શું લખ્યું? અહીં ઉપદેશ કરીએ છીએ કે હે ભવ્ય, હે ભાઈ, સંબોધન પણ કેવું છે? હે ભવ્ય, હે ભાઈ. હે ભવ્ય એટલે ખબર છે? હે ભવ્ય એટલે કે સમ્યક દર્શન રત્નત્રયનો અધિકારી એ થાય. ભવ્યનો અર્થ, ભવ્ય કોને કહે છે? કે જે રત્નત્રયની પ્રાપ્તિ કરવાનો અધિકારી છે, પર્યાયમાં સામર્થ્ય ધરાવે છે, એને ભવ્ય કહેવાય છે. ભવ્ય જીવની આ પરિભાષા છે. હવે કોઈ કહે રત્નત્રય શું છે? તો કે રત્નત્રય મુક્તિનો માર્ગ છે, મોક્ષ માર્ગ છે, મુનિ દીક્ષા છે, મુનિ દશા છે, મોક્ષનો સાક્ષાત્કાર છે. એ પ્રાપ્ત કરવાની વર્તમાન પર્યાયમાં જેની યોગ્યતા છે એવા જીવોને પણ ભવ્ય કહેવાય છે. બરાબર? જે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી શકે છે. હાલ ભલે ન કરતા હોય, હાલ ભલે રૂઠ્યા હોય, કોનાથી? પોતાથી, મોક્ષ માર્ગથી, પરંતુ એ જીવ પણ ભવ્ય છે. હે ભવ્ય, હે ભાઈ. ત્રીજા અધિકારના નિષ્કર્ષના રૂપમાં લખે છે, તને સંસારના જે દુઃખો બતાવ્યા. પેજ નંબર 76, અંતિમ પેરેગ્રાફ. ના હોય ગ્રંથ તો શાંતિથી સાંભળો, વિશ્વાસ રાખજો, જે બોલું છે બરાબર અહીંયાથી વાંચી. બરાબર છે? શું કહે છે કે તને સંસારના જે દુઃખો બતાવ્યા. હવે તમે અધિકારમાં એન્ટ્રી કરજો કે અમે જે તને દુઃખો બતાવ્યા તેનો અનુભવ તને થાય છે કે નહીં. એટલે તને માનવામાં આવે છે કે નહીં કે હા દુઃખ જ છે. એર કન્ડિશન હોય, શરીર નિરોગી હોય, પાંચેન્દ્રિયના વિષય ભોગના વિષયો ઉપલબ્ધ હોય, એમાં પૂરી અનુકૂળતા હોય, એવા દ્રશ્યમાં પણ અમે તને દુઃખની સિદ્ધિ આગળ કરી તો તારા માનવામાં આવે છે કે નહીં? તારા બુદ્ધિમાં બેસે છે કે નહીં? તને એ વાત અનુભવમાં આવે છે કે નહીં? એમ સત્ય લાગે છે કે નહીં? એ તું પહેલા નિર્ણય કરજે. જ્યાં સુધી એને સંસારમાં ખરેખરો થાક લાગે હોય તો આ વાત જચે નહીં, તું ના જચે. બેન્સી કહે છે, કોઈ એમ કહે કે અમને તો આ વાત બેસતી નથી, અથવા અમને કાંઈ વાંચીએ છીએ પણ કાંઈ થતું નથી, તો એનો એક જ જવાબ છે કે તને સંસારમાં ખરેખરો થાક લાગે. ભ્રમ છે એ છે. બહુ અદભુત કથન છે આ. જો તને જે સંસારના દુઃખો અમે બતાવ્યા, અહીંયા સિદ્ધ કર્યા, એનો તને અનુભવ તને થાય છે કે નહીં?
તે વિચાર. અહીંયાથી શરૂઆત કરી શકે છે કોઈ કે ભાઈ ક્યાંથી શરૂઆત કરવી, કે તું પહેલા દુઃખી છે એ નક્કી કર, અને દુઃખી છે નક્કી કર કે જ્ઞાત છું એ નક્કી કર. ભાઈ અલગ અલગ શૈલી છે. પહેલા દુઃખી છે એ જ નક્કી ના હોય તો ગાયક છું એવું વાત તને જલ્દી ગળે નહીં ઉતરે, તું સાંભળવા તૈયાર નહીં થાય. બરાબર છે કે નહીં? પેલા દુઃખ છે કે નહીં સંસારમાં એ તો નક્કી કરો. તું જેને દુઃખ સુખ માને છે એ દુઃખ છે એવું રહસ્ય ખોલ્યું છે આદિકાળ. જેને તું સુખ માનીને વાસ્તવમાં સંતુષ્ટ છે એ દુઃખી છે, એ દુઃખ છે, એનો નિર્ણય કરાવે છે. બહુ અદ્ભુત શૈલી છે. આ પહેલા તને દુઃખી સિદ્ધ કરવું છે. શું કામ સિદ્ધ કરવું છે? એને તું ભ્રમથી કોઈ દુઃખને સુખ માનીને સાચા સુખનો પુરુષાર્થ છોડી ના દે એટલા માટે, અથવા ન કરે તો તું સુખી નહીં થાય એટલા માટે તને આ પદ્ધતિથી બતાવવામાં આવે છે. હવે જો તું જે ઉપાયો કરી રહ્યો છે તે જૂઠાપણું દર્શાવી. શું કહે છે? તું જે ઉપાય કરે છે આમાં તો જેટલું ખુલવું એટલું ખુલે કે સુખી થવા માટે આપણે શું ઉપાય કરીએ છીએ. જે ઉપાય કરે છે, હવે લિસ્ટ નથી બતાવવું મારે, બહુ દિવસો થઈ ગયા, 10 વર્ષ થઈ ગયા. બરાબર ચંદ્રકાંત? જે બી આપણે સુખી થવા માટે ઉપાયો કરીએ છીએ સવારથી લઈને 24 કલાક ઊંઘીએ છીએ, ઉઠીએ છીએ, ખાઈએ છીએ, ભૂખ્યા રહીએ છીએ. કોઈ જીવ ભૂખ્યો રહીને સુખી થવા માંગે, કોઈ જીવ પેટ ભરીને સુખી થવા માંગે, ઘણા લોકો ભૂખ્યા રહીને સુખી થવા માંગે, કોઈ ત્યાગ કરીને, કોઈ ગ્રહણ કરીને, કાંઈનું કાંઈ. તો એ બધા ઉપાયો જે અમે જૂઠા છે એ સિદ્ધ કર્યા, દર્શાવ્યા. તો એ ઉપાયો તને જૂઠા લાગે છે કે નહીં? જો તને ઉપાય જૂઠા નહીં લાગે તો અમે તને જે સાચો ઉપાય બતાવીશું એના પર તને વિશ્વાસ જ નહીં આવે. શું મનોવિજ્ઞાન છે પ્રકાશભાઈ? પહેલા જે પણ ઉપાય કરીએ છીએ આપણે સુખી થવા માટે, એ ઉપાય પહેલા નક્કી કર કે જૂઠા છે. અમે તને બતાવ્યા, સિદ્ધ કર્યું, એની યુક્તિ આપી, લોજિકથી સિદ્ધ કર્યું છે. એવું નથી કે એક કથનમાં કહ્યું કે તારા ઉપાયો બધા જૂઠા છે, જા, એમ નહીં. એ ઉપાયો કેમ જૂઠા છે એ અમે તને લોજિકથી આ અધિકારમાં સમજાવ્યું છે. એટલું જ નહીં, પછી અસ્થિ બી આપી, ખાલી નાસ્તીની વાત થોડી કરી છે. જો આગળ લખ્યું, તથા સિદ્ધ અવસ્થા પ્રાપ્ત થતા જ સુખ થાય છે કે નહીં? અમે સિદ્ધ અવસ્થા જ સુખરૂપ છે. આત્માનું હિત મોક્ષમાં જ છે. 9મા અધિકારમાં તો મોટું ચેપ્ટર લીધું, અહીંયા સંક્ષિપ્ત રૂપમાં સમજાવ્યું કે આત્માનું ભલું, આત્માનું સુખ, સાચું સુખ મોક્ષમાં જ છે. અને અશરીરી સિદ્ધ અવસ્થા છે એ જ એક આત્માની સુખની અંતિમ પરાકાષ્ઠા છે. હલાવે કે નહીં? અગર જો અમે સિદ્ધિ કરી, અગર એ તને બેઠું કે ના બેઠું એ કે પહેલા, પછી એ અવસ્થા પ્રાપ્ત કરવાનો અમે તને ઉપાય બતાવીશું. જબરજસ્ત છે ને? તો પહેલા શું કામ ખાલી ગળું ખરાબ કરે? એ માનવાનું જ નથી, નક્કી છે. આ બધી પાત્રતા છે સમ્યક દર્શનની. સંસારમાં દુઃખ ન લાગે તો મોક્ષની વાત સાંભળવાની પાત્રતા નથી. એને તમે ગમે એટલું સંભળાવો, બેસ આગળ ભાગવત છે, એને કાળા અક્ષર બરાબર છે ને તો શું છે, બોલ્યા રાખો તમે, નહીં ઉતરે એને, નહીં બેસે. પહેલા આ બી એક મનોવિજ્ઞાન છે, એને એ વાત લાગવી જોઈએ. એવું છે, એ રીતે છે. આ બધી 5 લબ્ધિનું સ્વરૂપ છે. તથા સિદ્ધ અવસ્થા પ્રાપ્ત થતા સુખ જ થાય છે કે નહીં તેનો પણ વિચાર કર. હવે આ વિચાર કરવા માટે એમને સિદ્ધ અવસ્થા બતાવવી પડે ને, તો જસ્ટ પહેલા આખું પ્રકરણ છે, જોઈ લેજો તમે. ઘરે જઈને વાંચવું હોય ને તો અત્યારથી જોઈ લો એટલે તમને ભરોસો આવી જાય. જો લખ્યું છે ને, સિદ્ધ અવસ્થામાં દુઃખના અભાવની સિદ્ધિ, પેજ નંબર 73 ઉપર એમને પ્રૂવ કર્યું છે લોજિકલ કે એકમાત્ર મુખ્ય રૂપથી 5 અવસ્થાઓ પંચપરમેષ્ઠીની સુખની અવસ્થાઓ છે. એમાં સિદ્ધ અવસ્થા મોખરે છે, મુખ્ય છે, અર્થાત એ અંતિમ સુખની પરાકાષ્ઠા છે. એવી અમે આ પૂરા 2 પેજમાં એમની સિદ્ધિ કરી છે. આપણે અહીંયા એક શબ્દ વાંચીને આપણે અહીંયા એનો અર્થ કરેલા છે. હવે જે આમાં ન આવ્યું હોય તો એમાં તો આપણે શું કહી શકીએ? વાંચી લે અત્યારે, હવે વાંચી લે ઘરે જઈને, અને એની ચર્ચા પણ આપણી પાસે સંભવ છે. હવે જો ઉપર કહ્યા પ્રમાણે જ તને પ્રતીતિ આવતી હોય, સાંભળો, અને જો અમે ઉપર એટલે જે આ બધી ચર્ચાઓ અમે કરી એ પ્રમાણે જો તને પ્રતીતિ એટલે વિશ્વાસ આવતો હોય તો સંસારથી છૂટી સિદ્ધ અવસ્થા પામવાના અમે જે ઉપાય કરીએ છીએ, કહીએ છીએ તે કર. કેટલું મનોવિજ્ઞાન છે! જો તને વાત બેસતી હોય કે તું દુઃખી છે, વાત બેસતી હોય
અને તારી પાસે સુખનું સાધન ઉપલબ્ધ છે એ વાત તને બેસતી હોય, બે વાત આવી ગઈ ને. તારી પાસે બીજભૂત પરમાત્મા તત્વ તું છે એ વાત બી અમે તને કરી કે બીજભૂત પરમાત્મા તત્વ એ આત્મા તત્વ છે, એ પરમાત્મા બને છે અને સુખને પ્રાપ્ત થાય છે એ વાત અમે સિદ્ધિ કરી. અગર એ વાતનો પણ તને વિશ્વાસ આવતો હોય તો પછી અમે તને સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરવાનો જે પણ ઉપાય કહીએ છીએ, આગળ કહેવા વાળા છે. ક્યાં જઈને કહે છે? 9મા અધિકારમાં. ગજબ છે. તો એ તું કર. અને આગળ શું લખ્યું છે? વિલંબ ન કર. એક વાત એક વિલંબ ન કર એટલે થાય છે, કાલે જોઈશું, હે ને. વિલંબ કરવાનો આધાર પાછું જીનવાણી નહીં લેતો. એ તો ક્રમબદ્ધમાં હશે ત્યારે થઈ જશે, હે ને. એને અત્યારથી ના થાય ને તો ક્રમમાં હશે ત્યારે થશે ને. તો ક્રમમાં હશે ત્યારે, ક્રમબદ્ધમાં હશે ત્યારે થશે. તો ખાલી મોક્ષ જ કે બધું? તું જે વેપાર કરે છે પૈસા કમાવાનું, એ બી ક્રમબદ્ધમાં છે કે ક્રમબદ્ધની બહાર છે? તો ક્રમબદ્ધ પછી એમાં બી લાગે કે ખાલી મોક્ષમાં જ લાગે? સમ્યક દર્શન ક્રમબદ્ધમાં થાય અને રૂપિયા ક્રમબદ્ધમાં ના થાય. જ્યારે મેળવવા હોય ત્યારે મેળવી શકે એવું કાંઈ છે? આમ છૂટ છે તો એવી સિદ્ધાંતોમાં? પ્રકાશભાઈ, તમારો આટલો 30-40 વર્ષના અભ્યાસમાં ક્યાંય આવ્યું હોય તો કહેજો જરા, હે ને. એટલે અમને ખ્યાલ આવે. બરાબર? બહુ જ એ વિલંબ ન કરનો અર્થ આટલો બધો થાય. શાના માટે વિલંબ કરે? શાની રાહ જોવે છે? એટલે હજુ તું ધંધામાં સુખની રાહ કેવી રીતે જોવે છે? અમને સમજવા નથી આવતું, હે ને. 5 ઇન્દ્રિયના ભોગોમાં સુખની તું વાંછા રાખીને એ મેળવવાના પ્રયાસો તું કેવી રીતે કરી શકે? જ્યાં એમાં સુખ નથી એ અમે સિદ્ધિ કરી આવ્યા. તો હવે એના માટે જુઓ, આ દ્રષ્ટિ અપેક્ષા વાત છે. પૃથ્વી પહેલા તું દ્રષ્ટિ તો કર, તું પહેલા જ્ઞાનમાં નિર્ણય કર અને શ્રદ્ધામાં પ્રતીતિ કર. અને એના એ માર્ગનો આ ઉપાય છે. આ બાકી તો ચાલ્યા રાખશે, ચાલ્યા જ રાખશે. અને કેટલા ભવો ગયા. કોઈ ભવ આપણને ભવના ભાવ માટે આપણે કોઈ જગ્યાએ આપણે ઉપાય કર્યો નથી. એ વાત અહીંયા પૂરું થાય છે. કેમ કે જો આપણે પંચમકાલમાં આવ્યા છીએ એનો અર્થ કે આપણે કાર્ય નથી કર્યું. વિલંબ ન કર, એ ઉપાય કરતા તારું કલ્યાણ જ થશે. આસી રીતે છે આ બધા. અને એ ઉપાય કરતા જ તારું કલ્યાણ થશે. બીજો કોઈ ઉપાય નથી. આ વાત તો આપણે એટલી ખુલાસાથી લીધી છે કે તું જે પણ કોઈ ઉપાય કરે છે બધા ખોટા છે. જ્યાં સુધી એ તને નહીં બેસે ત્યાં સુધી નહીં થાય. આ રીતે 3જા અધિકારમાં આટલું કહ્યા પછી 4થા અધિકારમાં બહુ જોરદાર વાત આવી છે કે પ્રભુ આ દુઃખી તો થઈ રહ્યો છું, તો દુઃખનું કારણ શું છે? 4થા અધિકારથી પંડિતજી મિથ્યાત્વની સામે આંદોલન છેડી દીધું. જેમ સમજી લો કે મિથ્યાત્વ એક દુઃખનું કારણ છે અને એનો અભાવ કરવા માટે, એનું વિસર્જન કરવા માટે, એને સમાપ્ત કરવા અર્થે ત્યાંથી એમને વાત ઉઠાવી. લગાતાર 4થા અધિકારથી 7મા અધિકાર સુધી લગાતાર મિથ્યાત્વને તોડવા અર્થે, ભૂલથી પણ પોષણ ન કરે એ અર્થે અહીંયા એમને ઉપાય બતાવ્યો છે. 4થો અધિકાર અગ્રહિત મિથ્યાત્વનો અધિકાર અથવા દુઃખના પરમાર્થ કારણ. આગળ વિષય હું તમને યાદ કરાવું છું. ખ્યાલ આવ્યો ને કે પરમાર્થ કારણ એટલે એમાં બી બહુ મોટી ભૂલ ચાલે છે. અને પ્રાય અજ્ઞાની દુઃખના કારણ બાહ્યમાં સામગ્રીની ઓળથી વિચારે છે. બરાબર છે? અહીંયા કહે છે કે દુઃખના કારણમાં તું જે લિસ્ટ બનાવ. અને પંડિતજી દુઃખના કારણ કેટલા કહ્યા? એક શબ્દમાં કહેવું હોય તો મિથ્યાત્વ. એને 3 ભેદમાં કહેવું હોય તો મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર. દર્શનનો મિથ્યા ભાવ, જ્ઞાનમાં મિથ્યા ભાવ અને ચારિત્રનો મિથ્યા ભાવ. વિપરીત માન્યતા સહિત શુભાશુભ ભાવ બધું લઈ લો. વિપરીત માન્યતા અને વિપરીત માન્યતા સહિત શુભાશુભ ભાવ એ બધું શું છે? દુઃખના એકમાત્ર એકાંતે પરમાર્થ કારણ છે. એ 4થા અધિકારમાં 7 તત્વ સંબંધી ભૂલના રૂપમાં પંડિતજી બહુ ખુલાસા કર્યા છે. દુઃખનું કારણ શું છે? 7 તત્વ સંબંધી ભૂલ. એને વ્યાપક અર્થમાં, એક અર્થમાં, એક શબ્દમાં મિથ્યાત્વ, 3 શબ્દમાં મિથ્યા દર્શન, જ્ઞાન આદિ, અને એને ઓર વિસ્તારમાં 7 તત્વ સંબંધી ભૂલ. મિથ્યાત્વમાં શું થાય છે? તો કે 7 તત્વ સંબંધી ભૂલ. એ 7 તત્વ સંબંધી ભૂલને 3 વાક્યમાં હું સમેટું છું. લગભગ મહિનામાં એકવાર યાદ કરાવું છું. હર્ષદભાઈ, ખ્યાલ છે? ભાઈ હું 10 વર્ષથી બોલી રહ્યો છું, તમને ખાલી આજે જ બોલવાનું કહું છું. બરાબર છે ને?
ત્રણ કથનમાં મોરારજીભાઈ કહું છું, મલાડમાં બી તમે તો સાંભળ્યો છો. બોલો કોણ છે કોઈને? બોલો. હા, ત્રણ. હા, બહુ સરસ. આ ત્રણ કથન શું કહ્યું કે પોતાનું શું છે ને પરાયું શું છે એ સંબંધી ભૂલ. એમાં કયા બે તત્વ આવી ગયા? જીવ અને અજીવ તત્વ. પછી કયું તત્વ? પછી શું છે? દુઃખ અને દુઃખના કારણોની ભૂલ, આશ્રવ અને બંધન. અને સુખ અને સુખના કારણોની ભૂલ, સંવર નિજરા મોક્ષ તત્વ સંબંધી ભૂલ. આ 7 તત્વ પ્રયોજનભૂત છે અને આ 7 તત્વ સંબંધી જે ભૂલ ચાલી રહી છે એટલે જીવ દુઃખી છે. અને જીવને આ પ્રમાદ ક્યાં ચાલે છે કે જે અપ્રયોજનભૂત તત્વ છે, જે મોક્ષનું કાર્યની સિદ્ધિ જે તત્વ સમજવાથી થઈ શકે છે અને એ પ્રયોજનભૂત તત્વ છે. અને જે તત્વને ન સમજો તો પણ ચાલે મોક્ષ માટે, સુખી થવા માટે, એને અપ્રયોજનભૂત તત્વ કહે છે. અને સૌથી વધારે શું? સંપૂર્ણ સમર્પણ. કોનું? જ્ઞાનનું, શ્રદ્ધાનું, આચરણનું, જીવનનું. કઈ જગ્યાએ લાગેલું છે? અપ્રયોજનભૂત તત્વ. કે જે તત્વને જાણતા, જે તત્વને જાણવાથી આત્માના પ્રયોજનની સિદ્ધિ થતી નથી. ખ્યાલ આવ્યો કે નહીં? એવા તત્વોને જાણવામાં આપણે શું લગાવ્યું છે? પોતાનું સમસ્ત જે જ્ઞાન છે, વર્તમાન ઉપયોગ છે એ લગાવી દીધું છે. એટલે આને ખોટનો ધંધો અનાદિથી કર્યો છે. ખ્યાલ આવ્યો કે ના આવે ભાઈ? લૌકિક કોઈ બી પદાર્થ સંબંધી તમને કોઈ નોલેજ ના હોય તો એનાથી મુક્તિનો માર્ગ અટકતો નથી. પણ 7 તત્વ સંબંધી ચૈતન્ય શું છે, હું કોણ છું, મારું સ્વરૂપ શું છે, આ દેહ શું છે, અમે બંને એક છીએ કે જુદા છીએ, એ આપણને ખબર ના હોય. આ રાગ દ્વેષ આવે છે દુઃખના કારણ છે કે સુખના કારણે છે, સુખ ભાવ, પુણ્ય ભાવ દુઃખનું કારણ છે કે સુખનું કારણ છે, એ ખબર ના હોય. વિતરાગતા સુખરૂપ છે કે દુઃખરૂપ છે એ ખબર ના હોય તો કહે છે કે તને પ્રયોજનભૂત તત્વની ખબર નથી. કે જે તત્વને ન જાણવાથી કાર્ય નહીં થાય અને જે તત્વને જાણીને શ્રદ્ધા કરવાથી કાર્ય અવશ્ય થશે એવી ગેરંટી આપે છે. એ ગેરંટી જે તત્વ છે એ સંબંધી તો એને જોશું, પછી જોશું. હાલાકી કે નહીં? અરે જીનવાણીમાં પણ આવીને જે અપ્રયોજનભૂત તત્વ છે એનો વિકાસ બહુ કરે, ઘણું કરે હે ને. એમાં બહુ નોલેજ બહુ લે. જીનવાણીના જ વિષયો છે. આ કર્મ પદ્ધતિ, 147 પ્રકૃતિ, એના ભેદ, એના પ્રભેદ, લોકાલોકનું વર્ણન, અને એ બધું જીનવાણીનો જ વિષય છે. પણ એ પ્રયોજનભૂત તત્વ નથી. કે નહીં? જાણવા કે ના જાણવા, પેલા જાણનારાને જાણવા વાળું કાર્યક્રમ પહેલા કરી લેજે. પછી ઉપયોગ ન લાગે તો જીનવાણીના પ્રસંગોમાં પણ તું એ એટેન્ડ કરી દે. સૌથી પહેલામાં પહેલા પ્રયોજનભૂત તત્વ, 7 તત્વ, એને એવી જીવ તત્વ, એને ન ઓળખે તો કાર્ય નહીં થાય. સ્વયંની ઓળખાણ ભૂલી ગયો છે આ જીવ. એને સૌથી મોટી ભૂલ સ્વયંની ઓળખાણ ભૂલી ગયો છે. એ ભૂલી ગયો છે, જતી નથી એ ઓળખાણ. એ છે પોતાની પહેચાન ખોટી કરે છે. તો એ રીતે ચોથા અધિકારમાં કયો વિષય છે? અગ્રહિત મિથ્યાત્વ. અનાદિથી ચાલતો, અગ્રહિત એટલે જે નવું ગ્રહણ નથી કર્યું, અનાદિથી આ ભૂલ ચાલતી આવી છે એની વાત કહી. હવે 5મા થી 7મા અધિકારમાં થોડી ચર્ચા કરીએ. 7મો અધિકાર આજે પ્રારંભ થઈ છે. બરાબર છે? શું છે હવે? ગ્રહિત મિથ્યાત્વ. જે અનાદિથી મિથ્યાત્વ ચાલે છે, સાંભળજો કેવી દશા છે આ જીવની. કે અનાદિથી જે ભૂલ ચાલે છે એ ભૂલને અભાવ કરવાનો પ્રસંગ મળ્યો. શું કહ્યું? અવસર મળ્યો. દરેકને અવસર મળ્યો એક સમાન. બરાબર છે? એટલે અવસર મળ્યો એટલે શું? કે મનુષ્યપણું અથવા સંઘની પંચેન્દ્રપણું પ્રાપ્ત થયું. હેલો, કે જે ભૂલ અનાદિથી કરીએ છીએ અને એકેન્દ્રિય આદિથી તો અસંગની પંચેન્દ્રિય સુધીના જીવોને તો એ ભૂલને અભાવ કરવા માટેનું જ્ઞાનનો વિકાસ જ નથી. અને એને વિચાર શક્તિ જ નથી. જ્ઞાન તો છે પણ જ્ઞાનનું વિચાર શક્તિ સુધી ડેવલપમેન્ટ નથી. એને હિત અહિતનો, સાચા જૂઠાનો વિચાર કરી શકે એવી યોગ્યતા જ નથી. શામાં? વર્તમાન જ્ઞાનની પર્યાયમાં. અને ત્રિકાલ સ્વભાવ તો કેવળ જ્ઞાન છે હે ને. કેવળ જ્ઞાન શક્તિ ધરાવે છે ત્રિકાલ સ્વભાવ તો. પણ વર્તમાન જ્ઞાનની પર્યાયમાં હે ને. તો હવે કોઈ કહે કે એવી એને શું ભૂલ કરી? હવે એને જે બી ભૂલ કરી, પણ આપણે તો નથી એ પ્રોબ્લેમ. આપણી પાસે તો એ પ્રોબ્લેમ નથી ને અત્યારે. આપણી પાસે તો એ જ્ઞાન ઉપલબ્ધ છે, એટલું જ્ઞાન ઉપલબ્ધ છે કે હિત અહિતનો વિચાર કરી શકીએ. છતાં પણ આપણે
જે આ જે અનાદિનું મિથ્યાત્વ છે, અનાદિની માન્યતા છે, પરદ્રવ્યથી સુખ થાય, હું પરદ્રવ્યનો કરતા છું, પરદ્રવ્ય મારું કરી શકે છે, આજે બહુ આવ્યું ને, પરદ્રવ્યનું કાર્ય કર્તવ્ય માનીને કરે, હું કરી શકું છું એમ માનીને કરે. કર્તાપણાનું તો જો પરદ્રવ્યનો ભાવ એ રાગાદી ભાવ તો કરે છે, પણ કર્તવ્ય માનીને કરે એ કર્તા બુદ્ધિ છે. આ વાત ખ્યાલમાં આજનો થોડો વિષય લાસ્ટમાં હતો ને 5 મિનિટમાં. રાગાદી ભાવનો કર્તા, અજ્ઞાની રાગાદી ભાવનો કર્તા બને છે. એટલે શું? રાગાદી ભાવ રૂપે જ્ઞાની પરિણમતા નથી, જ્ઞાની બી પરિણમે છે, જ્ઞાની બી પરિણમે છે. રાગદ્વેષ રૂપી જ્ઞાની ચોથા ગુણસ્થાને, પાંચમા ગુણસ્થાને, છઠ્ઠા કહાનીમાં પરિણમે છે ને કે રાગાદી રૂપ પરિણમે છે, પણ એ કર્તા બનીને નથી કરતા. આ છે મેટર. કર્તા બનીને નથી કરતા. એટલે શું? એટલે કર્તવ્ય માનીને નથી કરતા કે આનાથી મને લાભ થશે એવી માન્યતા સહિત નથી કરતા. ખ્યાલ આવે ને? એટલા માટે રાગાદી ભાવના એ જ્ઞાતા છે. આવી જાતિના બધા તમને વચનો મળશે અને એ વચનોના ખોટા અર્થ ક્યાં કાઢે છે એ બધી ચર્ચા હવે 7મા અધિકારમાં થશે. ઘણી બધી ચર્ચાઓ છે ભાઈ. તો 5મા અધિકારમાં પંડિતજી ગ્રહિત મિથ્યાત્વનો અધિકાર લખ્યો, 5મો 6ઠ્ઠો આદિ. તેમાં 5મામાં તો જે આ બુદ્ધિ હોવા છતાં જે અન્ય મત નિરાકરણ બહુ ચાલ્યું, હમણાં બધું ચાલેલું છે, બરાબર છે. અન્ય મત નિરાકરણ એટલે જે અન્ય મત તત્વ સંબંધી જે એ તરફનું એમનું જે ફિલોસોફી છે, અર્થાત તો મોક્ષ માટે જે એમની ખોટી માન્યતા છે, એ ખોટી માન્યતા તત્વ સંબંધી ભૂલ તો અનાદિની છે, પણ એનું પોષણ ધર્મના નામે, ધર્મના સ્ટેજ ઉપર કેવી રીતે અન્ય મત, જૈન મતની વાત પછી કરશે, પહેલા અન્ય મતના લોકો પણ એ સંબંધી અનાદિનું મિથ્યાત્વ ધર્મના નામે, જો બહારમાં ધર્મની આડમાં કેવી રીતે રાગ આદિનું પોષણ કરે છે એની ચર્ચા ત્યાં કરી છે 5મા અધિકારમાં. એ આત્મા સંબંધી શું માને છે, એક બ્રહ્મ માને છે, એને એ રીતે બધી ઘણી ચર્ચાઓ, અદ્વૈત બ્રહ્મ માને છે, એ બધી ચર્ચાઓ ત્યાં ખૂબ કરી છે. તો એ પ્રમાણે ત્યાંથી બી આપણને હટાવવા માટેનો ઉપાય કર્યો છે. પછી 6ઠ્ઠો અધિકાર. 6ઠ્ઠો અધિકારનું કયો છે? હમણાં જ પૂરું થયું ગયા વીકમાં, દિવાળી પહેલા. કુદેવ કુગુરુ ધર્મનું સ્વરૂપ. તો એની અંદર ત્યાં જૈનોની વાત ત્યાં મૂકી દીધી એમને કે જૈન હોવા છતાં દેવગુરુ શાસ્ત્ર સંબંધી ભૂલ, પદ્માવતી, ક્ષિત્રપાલ આદિ કે જે રાગી છે, જે દેવગતિના દેવો છે, દુઃખી છે, મિથ્યા દૃષ્ટિ છે, એ જીવોને શું માની લે છે? આદર્શ બનાવી લે છે. એ જીવોને દ્વારા રાગનું જ પોષણ કરે છે. તો એમાં દેવશાસ્ત્ર ગુરુ સંબંધી જે ભૂલ ચાલે છે એ અહીંયા 6ઠ્ઠા અધિકારમાં કહ્યું. હવે 7મો અધિકાર એ હમણાં જ સમાપ્ત થયો છે, એટલે એમાં બહુ ખુલાસો ત્યારે વિચાર નથી કરતા. 7મો અધિકાર શું છે? કાઢો આવે તમે પેજ નંબર 158. એમાં શું લખ્યું છે? હેડિંગ જૈન મતાનુયાયી મિથ્યા દૃષ્ટિનું સ્વરૂપ. હવે આમાં કોની વાત કરવામાં આવી છે એની ચર્ચા આપણે પહેલા કરીએ. પહેલા તો મારે આ જે અધિકાર છે એ અધિકાર ગ્રહિત મિથ્યાત્વનો કહેવાય કે ના કહેવાય એની થોડી ચર્ચા કરવી છે. ગુરુદેવશ્રીએ ચર્ચા કરી છે. 7મા અધિકારના પ્રવચન વાંચી લેજો આજે. પહેલા પેરેગ્રાફમાં એમને સ્પષ્ટતા કરી છે કે આ 7મો અધિકાર એમાં કોઈ કુદેવ કુગુરુ કુશાસ્ત્રના આલંબનની તો વાત જ નથી. જનરલી આપણે ગ્રહિત મિથ્યાત્વમાં આપણે એમને શું ખ્યાલ છે કે કુદેવ કુગુરુ કુશાસ્ત્રના અવલંબનથી જે અનાદિનું મિથ્યાત્વનું પોષણ કરે એને શું કહેવાય છે? ગ્રહિત મિથ્યાત્વ. હવે આ તો સાચા દેવ, સાચા ગુરુ, સાચો ધર્મ, સાચા શાસ્ત્ર, બધું જૈન મત, બધું એનું જીવન, એની સોચ, એનું જે જાણકારી અને એનું આચરણ બધું જૈન મત અનુસાર છે, હે ને? અને પાછું નામ શું આપ્યું? જૈન મત અનુયાયી મિથ્યાદૃષ્ટિ. ખ્યાલ આવે? આ જબરદસ્ત છે. તો આ નવું મિથ્યાત્વ કહેવાય કે ના કહેવાય? આ ગ્રહિત મિથ્યાત્વ કહેવાય કે ના કહેવાય? અને જે વિતરાગી દેવશાસ્ત્ર ગુરુના શરણમાં રહેતો હોય એને ગ્રહિત મિથ્યાત્વ હોય કે ના હોય? પ્રશ્ન એ છે. દીપકભાઈ, એવી વાતો નીકળશે ને આની અંદર કે બની શકે કે આપણા પર આગળ થઈ શકે કે આપણે કોઈની કોઈ જગ્યાએ એકાંત કરીને, કોઈ બી એક ધર્મમાં એકાંત કરીને, કાં તો નિશ્ચયમાં એકાંત, કાં તો વ્યવહારમાં એકાંત, કાં તો ઉભય એકાંત કરીને ગ્રહિત મિથ્યાત્વ
અંદરમાં સૂક્ષ્મ ચાલી રહ્યું છે, ગ્રહિત મિથ્યાત્વ અથવા તો મિથ્યાત્વ જે અનાદિનું ચાલી રહ્યું છે એનું પોષણ જ કરી રહ્યા છીએ. એને અવસર તો મોકો તો મળ્યો છે કે ગ્રહિત અગ્રહિત મિથ્યાત્વને ટાળવાનો, અને આપણે એને લઈને બધા પ્રયાસો કરી રહ્યા છે. મિથ્યાત્વને ટાળવા માટે જ પૂજા, ભક્તિ, પાઠ, સ્વાધ્યાય, મનન, ચિંતન, તત્વનું બધું કરી રહ્યા છીએ. પરંતુ અને એનું ભાવવાસન ન હોવાના કારણે, એની અપેક્ષાનો ખ્યાલ ન હોવાના કારણે આપણે ત્યાં વાસ્તવમાં મિથ્યાત્વનું પુષ્ટિ કરીએ છીએ. તો એટલા માટે ગુરુદેવજી કહે છે કે આ ગ્રહિત મિથ્યાત્વનું પકડ છે, સૂક્ષ્મ ગ્રહિત મિથ્યાત્વ છે. તો એનું જો અહીં લખ્યું, પહેલા પેલી લીટી વાંચો. હવે જે જીવો જૈન છે તથા જીન આજ્ઞાને માને છે, પહેલા ઓલું પ્રૂવ કરવું છે, પછી ઉપરનો શ્લોક લઈએ છીએ. પહેલા સાંભળો બહુ જોરદાર કે હવે જે જીવો જૈન છે તથા જીન આજ્ઞાને માને છે તેમને પણ મિથ્યાત્વ રહે છે. શું કહ્યું તેનું અહીં વર્ણન કરીએ છીએ. આ વાત બેસે છે કોઈને? જે જૈન આજ્ઞા માનતા નથી, જે જીન આજ્ઞાને, જે જૈન નથી, અજૈન છે, જે જીન આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે, જીન આજ્ઞાનો વિરોધ કરે છે, અને જૈન જે જૈન ભગવંતોએ જે સ્વરૂપ બતાવ્યું છે એનો વિરોધ કરે છે, એ તો મિથ્યા દ્રષ્ટિ છે જ. એની તો અહીંયા ચર્ચા નથી કરવી. તો આ ગ્રહિત મિથ્યાત્વનો અધિકાર છે એવું કીર્તિ કહેવાય. કેમ કે અહીંયા કોઈ જો આ ગ્રહિત મિથ્યાત્વનો અધિકાર ના હોત તો આ વાત બધા જીવો માટે લખવામાં આવત. એકેન્દ્રિય, બેન્દ્રિય, ત્રણેન્દ્રિય, ખાલી જૈન અને મનુષ્યમાં પણ સર્વ મનુષ્ય ન લીધા. ખાલી જે જૈન છે, અને જૈનમાં પણ કયા લીધા કે જે પંડિત છે, શું કહ્યું, વિદ્વાન છે, અર્થાત તો જેને સાત તત્વની બરાબર જાણકારી છે. પંડિત એટલે કોણ આવે આપણા આટલામાંથી? હે ને, ભેદ કરજો છે રાજુભાઈ. અહીંયા પંડિતોની ખબર લીધી છે. હે ને, પંડિત કોને કહેવાય? કે જે બીજાની ભૂલ કાઢે એને પંડિત કહેવાય. બરાબર છે? અને મહાપંડિત કોને કહેવાય? કે જે પંડિતોની ભૂલ કાઢે એને મહાપંડિત કહેવાય. આ બધી પરિભાષાઓ છે. હે ને, પંડિત એટલે જે વિદ્વાન છે, જે સ્વાધ્યાયી જીવ છે, જે શાસ્ત્ર આગમધર છે, શાસ્ત્રનો અભ્યાસુ છે, એને જાણકારી બધી રાખે છે. તો હવે એને શું કસર રહી ગઈ? આપણે એ આગળ વાત આગળ કરવાની છે. અને જે આ પહેલી લીટી છે ને એના પર જ આખો અધિકાર ચાલશે, એની ટીકા ચાલશે. તમે બહુ અદ્ભુત છે આ માર્ગ. શું કહે છે કે જે જીન આજ્ઞાને માને છે, પેલાઓની તો આપણે વાત આગળ બહુ કરી કે જે માનતો જ નથી, જે વિરોધમાં રહે છે, પણ જે વિતરાગી દેહશાસ્ત્ર ગુરુને માને છે એનો અર્થ શું થઈ ગયો કે આ થોડા જીવો માટે લીધો એટલે નવી વાત થઈ, નવું ગ્રહણ કરે. શાસ્ત્ર તો વાંચે છે સાચા, આ તો વધારે વિડંબના છે, પણ મિથ્યાત્વ રહે છે. જો કોઈ શાસ્ત્રને વાંચે, એના સાચા અર્થ કરે, એનું સાચું ચિંતન પણ કરે, કદાચ કોઈ મિથ્યાત્વ છે એ મતલબ મનવી પડે, માની લો ત્યાં સુધી લઈ લઈએ, મોહ મન પણ થઈ જાય, છતાં પણ એ મોહ મન થઈ જવા છતાં એ મિથ્યા દ્રષ્ટિ છે. 4 પ્રકારના મિથ્યા દ્રષ્ટિનું વર્ણન કરવાનું છે: નિશ્ચયાવાસી, વ્યવહારાભાસી, ઉભયાભાસી અને સમ્યક સન્મુખ મિથ્યા દ્રષ્ટિ. હવે અહીંયા આપણે ક્યાં ભૂલ કરીએ છીએ એની વાત છે, એટલે આમાં તમે ઉપયોગ લગાવજો અને આમાં તમે કન્ટિન્યુટી રાખજો. ઘણી બધી બાબતો આમાં આવી જશે. ખ્યાલ આવે? શું કહે છે કે જેને બધી જ વસ્તુની ખબર છે એ એમ કહે છે કે જીન આજ્ઞાને માને છે, જૈન છે, જીન આજ્ઞાને માને છે, છતાં મિથ્યાત્વ રહે છે. આપણે એ વાત કરી કે મોહ કદાચ મન પડી શકે, પરંતુ આ ભાવ નથી થયો એટલે હજુ એને મોક્ષ માર્ગનો પ્રારંભ થયો નથી. એક તો એવો જીવ છે, એ તો ચોથા પ્રકારનો મિથ્યા દ્રષ્ટિ છે. પણ જે પહેલા 3 પ્રકારના મિથ્યા દ્રષ્ટિનું તો એવી દુઃખદ વાત છે કે જે જૈન શાસ્ત્રો વાંચે છે, જાણકારી રાખે છે, પરંતુ એમાંથી ઉલટો અર્થ કાઢે છે અને એમાંથી ખોટી અપેક્ષા કાઢીને પોતાની જે ઈચ્છા છે અથવા જે અનાદિની ભૂલ છે એનું જ પોષણ કરે છે. ક્યાં જઈને છૂટશે? જે માર્ગમાં છૂટવાનો માર્ગ છે, અવસર છે, ત્યાં પણ ઉલટું કામ કરે છે. તો ત્યાંથી એ ખ્યાલ આવે છે કે અહીંયા જીન આજ્ઞા માને છે એ મેને મિથ્યાત્વ રહે છે,
એ હેતુથી આપણને એ ખ્યાલ આવે છે કે આ નવું જ પોષણ કરે છે. શાસ્ત્રો ભલે સાચા વાંચે, એટલા માટે નવું ગ્રહણ કરવાનું નામ ગ્રહિત મિથ્યાત્વ. આ એ રીતે કહ્યું. કોઈ એમ કે ભાઈ સામે સાચા દેવ શાસ્ત્ર ગુરુ તો છે, પરિભાષામાં તો કુદેવ ગુરુ કુશાસ્ત્રનો આધાર આપ્યો છે, તો કહે છે કે ભલે સામે સાચા દેવ શાસ્ત્ર ગુરુને બી બેસાડ્યા છે, ભલે કુદેવને બેસાડ્યા નથી, પરંતુ કુદેવના આશ્રયથી જે કાર્ય કરવાનું હોય, કુદેવનું લક્ષ્ય કરીને જે એનું પોષણ કરવાનું હોય, એવું પોષણ સાચા દેવ શાસ્ત્ર ગુરુનો આશ્રય લઈને કરે છે. તો કહે છે કે એમને તો ઓર ચાન્સ ઘટ્યો, એને મિથ્યાત્વનો ઉત્કૃષ્ટ બંધ આવા જીવને પડે. શું વાત કરી? 17 કોળા કોળી દીપકભાઈ એવું વિચાર્યું છે, શાસ્ત્રમાં પણ છે કે 17 કોળા કોળી ઉત્કૃષ્ટ બંધ મિથ્યાત્વનો, 17 કોળા કોળી સાગર એવો ઉત્કૃષ્ટ બંધ પડતો હશે તો કોને પડતો હશે? તો દિગંબર જૈનને પડતો હશે. ખ્યાલ આવે છે? કેમ કે જેને સાચા જે શાસ્ત્ર ગુરુ મળે છે, સાચા નિમિત્તનો પણ મિસયુઝ કરે છે, દુરુપયોગ કરે છે. એમાં બિચારાને એની શું ભૂલ? હવે એને અર્થ કાઢતા આવડતા નથી. અરે બધું આવડે છે, પરંતુ એને જે ભાવ ભાવે છે ને, જે એને ગમે છે ને, એવા ભાવો આનો આડ લઈ અને એને પોષણ કરે. ક્યાં છૂટે? કેવી રીતે છૂટે? ઉત્કૃષ્ટ બંધ એ લખ્યું શાસ્ત્રોમાં, વાંચજો તમે, કર્ણન યુગમાં છે કે આ જે ઉત્કૃષ્ટ બંધ અગર જે 17 કોળા કોળીનો પડતો હશે તો એ આદિગંબર જૈનને પડતો હશે. કારણ કે સાચા માર્ગમાં રહી, સાચા નિમિત્તોની સામે રહી અને ઉલટા કામ કરે છે, અને એમને ખોટા કામમાં નિમિત્ત બનાવે છે. મિથ્યાત્વના પોષણમાં સાચા દેવ શાસ્ત્ર ગુરુને નિમિત્ત બનાવે છે. એટલે આ જ્ઞાનની સ્પષ્ટતા હોવી એ કેટલી જરૂરી છે. એને તમે કોઈ એકાંત નહીં કર્યો, આગળનો સમીચીન અભ્યાસ રાખો, અને જો એ નહીં હોય તો 100% એ કોઈને કોઈ આ ભાસમાં એ મિથ્યાત્વનું પોષણ કરતો હશે. એટલી જોરદાર વાત છે મારી યાર, હે ને? એટલા માટે બહુ ધીરજ રાખીને સમજવા જેવી વાત છે, હે ને? જુઓ, અહીંયા કહે છે કે જે જીવો જૈન છે તથા જીન આજ્ઞાને માને છે તેમને પણ મિથ્યાત્વ રહે છે. હું તો કહું છું કે પોષે છે. મિથ્યાત્વ રહે છે એ વાત થોડી ઢીલી કરે છે પંડિતજી, અને કડક વાત તો એ છે કે મિથ્યાત્વ પોષે છે, હે ને? જો આગળ લખ્યું એટલે મિથ્યાત્વ બહુ ખતરનાક છે. જો તમને થોડો ઓર એક વિષય બતાવું, સિદ્ધેન આ બધું સમજવા જેવું છે કે એક છે મિથ્યાત્વ દર્શનનો, એક છે ચારિત્રનો કષાય. બે વસ્તુ ખ્યાલ આવે દીપકભાઈ? સાંભળજો. મિથ્યાત્વ અને કષાય. કષાયમાં જીવને કષાય બે પ્રકારે લઈ લો, એક મંદ કષાય અને તીવ્ર કષાય. બરાબર છે? જીવને પ્રાયઃ મિથ્યાત્વ પર ધ્યાન નથી, અને કષાયની મનતા, મિથ્યાત્વના અભાવના નામે કષાયની મનતાનો પુરુષાર્થ કરે છે. શું કહ્યું? બહુ મોટી ભૂલ થઈ રહી છે. અને કદાચ કષાયની મનતામાં એને કોઈ ભોગોની વૃત્તિ એની મંદ પડે, લોકેશના ડાઉન થાય, તો સ્વયંને એમ થઈ જાય છે કે મને સમ્યક દર્શન થઈ ગયું, અને દુનિયાને પણ એમ થઈ જાય છે કે આ ધાર્મિક જીવ થઈ ગયો, અને એ મિથ્યાત્વ સાબુત રહે છે, મિથ્યાત્વને સુરક્ષિત રાખે છે. એટલું જ નહીં, પણ એને અંદરમાં તત્વની ભૂલ હોવાના કારણે એ મિથ્યાત્વનું પોષણ કરે છે. ક્યાંથી બહુ જ બારની ખાલ કાઢીને ચર્ચા થશે પ્રકાશભાઈ? આ અત્યારે તો સામાન્ય ચર્ચા છે. એવી રીતે ભૂલો ચાલે છે. તમે જોઈ લેજો, આમ બહારમાં આપણે કોઈ થોડુંક સદાચારમય જીવન હોય, કષાયની મનતા હોય, બહુ 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 વિસ્તાર ના કરતો હોય કષાયનો, તો એ બધી કષાયની મનતા છે. એ કોઈ મિથ્યાત્વ તો ત્યાં બની શકે કે પ્રબળ હોઈ શકે. એમાં વાસ્તવમાં એ કષાયની મનતામાં ધર્મ મારીને મિથ્યાત્વનું તો તીવ્ર પોષણ કરતો હોય, અથવા પાકું કરતો હોય કે કષાયમાં સુખ છે અનાદિથી માને છે, અને મન કષાયમાં સુખ છે માનીને પોષણ કરે છે. એનું નામ ગ્રહિત મિથ્યાત્વ. મિથ્યાત્વ વાસ્તવમાં બહુ મીઠી છુરી છે, મીઠાશ છે. મિથ્યાત્વની મીઠાશ જેને દાંતે લાગી હોય એને એ વાસ્તવમાં એને આ વાત ગળે ઉતરે જ નહીં, હજમ જ ના થાય. બહુ જબરજસ્ત વસ્તુ છે ભાઈ.
हिमशिला मिथ्यात्व की गलती नहीं, मोह की गहराइयां मिटती नहीं. શું કહે છે? હિમશિલા શાંતિ લાગે, અને મિથ્યાત્વ હિમશિલા મિથ્યાત્વ की गलती नहीं. ખ્યાલ આવ્યો કે નહીં? તમને બતાવું, આનો અર્થ કરીને બતાવું, સિદ્ધેન બતાવું. થોડું ભાવવાસન થવું જોઈએ ને. તકલીફ તો એ છે કે ભાવવાસન નથી. સાતમા અધિકારમાં આ બધી વાતો ચાલુ થવા વાળી છે. માનો કે તમે કોઈ વેપાર કર્યો છો, કોઈ વેપાર કર્યો છે, એ વેપારમાં પુણ્યના ઉદયથી આ વર્ષે લૌકિક ભાષાના હિસાબે વર્ષ સારું ગયું, બરાબર છે? વર્ષ સારું ગયું તો તમે એની ક્રેડિટ કોને આપશો? પુણ્યને આપશો, પુણ્યના ઉદયને આપશો, કે બાહ્ય નિમિત્તનો આપશો, કે પોતાના કર્તૃત્વને આપશો? તમે ગાડી માની લો કે તમે ભાઈ છેક સોનગઢથી અહીંયા તમે 10 કલાકમાં રિપીટ પહોંચાડી દીધા આખા ફેમિલીને, તો એ પહોંચાડવાની ક્રેડિટ કોને આપશો? કે તો મારું ડ્રાઇવિંગ ટોપ છે, મેં પહોંચાડ્યા. અને એક્સિડન્ટ થાય તો, અથવા કોઈ કારણસર મોડું થાય તો, મોડું થઈ ગયું, મેં મોડું કર્યું એમ નહીં કે કોઈ, મેં એક્સિડન્ટ કર્યો એમ નહીં કે, એક્સિડન્ટ થઈ ગયો અને પહોંચાડવામાં મેં વહેલા પહોંચાડે. અંતર ખ્યાલ હોય ને? કોઈ પકડાય છે? આ રીતે છે. રસોઈ ખરાબ થઈ જાય તો, રસોઈ ખરાબ, આજે રસોઈ બહુ ખરાબ થઈ ગઈ અને સારી બને તો સારી થઈ ગઈ એમ કેમ નથી કહેતા? અંદર મીઠાશ છે. હિમશિલા મિથ્યાત્વ की गलती ની ક્રેડિટ જોઈએ. પરદ્રવ્યના કર્તૃત્વની ક્રેડિટ મળે તો એને એમ લાગે કે આજે મને કંઈક શાંતિ થઈ. મોહ की गहराइयां छूटती नहीं, मोह की गहराइयां छूटती नहीं. એટલે ડીપમાં પડ્યું છે, આ મૂળમાં. અહીં લખ્યું આ ભવતરુનું મૂળ એક, એ બતાવવું છે મારે. એના ભવ એટલે સંસાર, સંસાર રૂપી વૃક્ષનું એક મૂળ. એને કોણ છે? મિથ્યાત્વ ભાવ. સંસાર જે આપણો હર્યો ભર્યો રહે છે, 4 ગતિનું પર્યટન સમાપ્ત થતું નથી. પર્યટન થયું ને, પ્રવાસ સમાપ્ત થતું નથી, પરિભ્રમણ એને સમાપ્ત થતું નથી. એની પાછળ કોનો હાથ છે? તો કે મિથ્યાત્વ. મૂળમાં મિથ્યાત્વ. એ મૂળ જે મિથ્યાત્વ છે એનું જડ મૂળથી અગર જો આ ભાવ ન કર્યો, હલાવે કે નહીં? ગુરુદેવશ્રી લખે છે ખાલી થોડા ઉપરના પાના ચૂંટી લીધા તો કે ભાઈ હવે ઝાડ સુકાઈ જશે, કે નહીં સુકાય, 2 મહિનામાં તો હરીભરી થઈ જશે. અને તું હરીભર્યું ઝાડ છે ને મૂળથી ઉખેડી નાખ તો ભલે તને 1-8 મહિનો હરીભર્યું લાગશે પણ એ સુકાતું જશે. આવું ઉદાહરણ આપ્યું એમને. એટલે મૂળ જે જડ મૂળ મિથ્યાત્વ મૂળ છે, જેનું મૂળ ભેદ વિજ્ઞાન છે. હે ને? ત્યાં છે જીવ પૂર્વરંગ અધિકારનો શ્લોક. જેનું મૂળ ભેદ વિજ્ઞાન છે, હે ને? અને જે એના આધાર પર આત્માનુભૂતિ કરે છે એનાથી સાધ્યની સિદ્ધિ થાય છે. પણ જેનું મૂળ ભેદ વિજ્ઞાનનો અભાવ છે, અજ્ઞાન છે, મોહ છે, મૂળમાં હું મનુષ્ય છું કે હું મનુષ્ય છું કે જીવ છું એવું ભેદ જ્ઞાન નથી, એ જીવ આત્માને મનુષ્ય પર્યાયની સાથે મેળવીને અનુભવ કરે છે. એટલે મૂળ દુઃખનું કારણ શું છે? મિથ્યા. કોઈની સાથે મેળાવીને સ્વાદ લે છે. શાનો સ્વાદ લે છે? આત્માનો. શરીરનો સ્વાદ નહીં. શરીરની સાથે, રાગની સાથે, દ્વેષની સાથે, ભોગ પરિણામની સાથે મિલાવીને આત્મ વિકલ્પ કરે છે. એટલે આત્મ વિકલ્પ એટલે આત્મ એટલે પોતાનો વિકલ્પ કરે છે. એટલે પોતાનું આ મારું સ્વરૂપ છે એમ અનુભવ કરે છે. અને એમ અનુભવ કરતા એને આત્માનો અનુભવ ન થયો, એટલા માટે એ દુઃખી રહે છે. એને સ્વાદ કયો આવ્યો? આકુળતાનો. અને ઓર ગહેરાઈયા સમજવી છે. એ આકુળતાનો સ્વાદ છે એ નિરાકુળતાનો સ્વાદ માનીને લે છે અને એના માટે ઉપાય જારી રાખે છે. એ સૌથી મોટી મૂર્ખામી. કાલે બહુ ખુલી જશે આ વિષય. આ ભૂમિકા આજે ચાલુ કરી ભાઈ, આપણે નતું લીધું પહેલા. મેં વાત કરી હતી ને, આપણે આ શનિવારે થયું નતું આપણે પેલું છે.
તો આ ભૂમિકા છે. આપણને ક્યાંય ને ક્યાંય જે સ્વાદ આવે છે ને, આપણને આકુળતાનો સ્વાદ આવે છે, પરંતુ એની અંદર નિરાકુરતા ભાસે છે. તો ત્યાં એ ભૂલ થઈ ગઈ છે. આ લખ્યું ને, આ ભવતરનું મૂળ એક જાણો મિથ્યાત્વ ભાવ, તેને કરી નિર્મૂળ હવે. એને હવે તો થાક બોલતા પણ લાગ્યો અને ભોગવતા પણ લાગ્યો. ક્યાં સુધી આ મારું 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 મેં કરે છે બકરીની જેમ. એ રીતે છે. થાકે નથી લાગતો આ જીવ. અહીંયા હવે આજે પંડિત ટોડરમલજી આમ જાણે એમની સાસુ નાખતા હોય કે હવે બહુ થઈ ગઈ, આ ચર્ચા બહુ થઈ ગઈ. રમત હોય ઘડી બે ઘડીની, આ તો અનંત આવ્યું. કઈ રમત? પેલી ગુડા ગુડીની રમત કેટલી હોય? આપણે દીકરો ભણતું હોય, નાની બેબી કે દીકરો તો એ ગુડા ગુડીની રમત રમતો હોય તો બહુ થઈ ગઈ, હવે મુખ ભણવા બેસે. રમત કેટલી હોય? આ તો અનંત યુગ વીતી ગયા. ખ્યાલ આવ્યો ને? હું પતિ છું, હું તારો પતિ છું, તું મારી પત્ની છે. એ તો બધી રમત હતી, ઘડી બે ઘડીની એક ખેલ હતો. હવે તું આ રમત છોડી દે. તારું કાર્ય અહીંયા તું પ્રમાદ કરી રહ્યો છે, અહીંયા કાંઈ ગજબ છે. તેને કરી નિર્મૂળ હવે. મિથ્યાત્વનો અભાવ બહુ જરૂરી છે. કરીએ મોક્ષ ઉપાય. બરાબર છે. હવે આપણે ફરીથી પ્રારંભ કરીએ છીએ. પહેલો પેરેગ્રાફ. હવે જે જીવો જૈન છે તથા જીન આજ્ઞાને માને છે તેમને પણ મિથ્યાત્વ રહે છે. હવે મારો આમાં એક પ્રશ્ન છે કે જીન આજ્ઞા માને અને મિથ્યાત્વ રહે એવું બને? ખ્યાલ આવ્યો? સમ્યક્ત હોય તો એ જીન આજ્ઞાને માને છે એમ કહેવાય. બે વિરોધી વાત નથી લાગતી? જીન આજ્ઞાને માને છે તો બી મિથ્યાત્વ રહે છે. એનો આજે ખાલી પ્રશ્ન મૂકીશ, આનો જવાબ કાલે હું વિસ્તારથી આપીશ. જીન આજ્ઞાને માનવું એટલે શું અહીંયા લીધું છે? અહીંયા જીન આજ્ઞાને માનવું જે લીધું છે એટલે શું? અને એ અર્થ નીકળવું જોઈએ. અને એ રીતે બી જે જીન આજ્ઞાને માને છે તો કઈ કસર રહી ગઈ કે મિથ્યાત્વ બન્યું રહ્યું, એટલું નહીં મિથ્યાત્વ જામતું રહ્યું. હે ને? એવી કસર શું રહી ગઈ, એવી ભૂલ શું રહી ગઈ, એ વાત આપણે આમાંથી કાઢવાની છે. પણ બે વિરોધી વાત લાગે ને? એવી કાં તો જૈન આજ્ઞાને માને તો એક છે ને બોલા સમ્યક્ત્વના 10 પ્રકાર આત્માનુશાસન ગ્રંથમાં લખ્યા છે. યાદ છે કોઈને? આજ્ઞા સમ્યક્ત, માર્ગ સમ્યક્ત્વ 9મા અધિકારમાં છે. કાળો તમને બતાવી દઉં. 9મા અધિકારમાં સમ્યક્ત્વના ભેદવાળું પકડ કાઢો. 2 મિનિટ તમે ઘરે જઈને નહીં જુઓ એમ એટલે ના કરી. હા, સમ્યક્ત્વનો ભેદ 337 કાઢો. જો એમાં આત્માનુશાસન એક 11 નંબરનો શ્લોક લખ્યો, બરાબર છે? જીન આજ્ઞાથી તત્વ સિદ્ધાંત થયું હોય તે આજ્ઞા સમ્યક્ત્વ છે. 10 પ્રકાર લખ્યા છે નિમિત્તની અપેક્ષાએ, બરાબર છે? એમાં પહેલું સમ્યક્ત્વ કયું છે? આજ્ઞા સમ્યક્ત્વ છે કે નહીં? પછી માર્ગ સમ્યક્ત્વ, એ બધા 10 પ્રકાર છે. અવકાશ સમ્યક્ત્વ, પરમ અવકાશ સમ્યક્ત્વ, એ બધા 10 પ્રકાર કહ્યા સમ્યક્ત્વના, બરાબર છે? તો હવે એમાં આજ્ઞા સમ્યક્ત્વ કહ્યું છે અને તમે અહીંયા કહો છો કે જૈન આજ્ઞા માને છે અને મિથ્યાત્વ રહે છે. એ કેવી રીતે પોસિબલ છે? બે વિરોધની વાત કેવી રીતે આવી શકે? એ અહીંયા વાત કરવાની વાત છે. અહીંયા જીન આજ્ઞા માનવું એટલે શું? એક ઉદાહરણ આપી દઉં તમને. જીન આજ્ઞા માનવું કેવી રીતે આજ્ઞા માનવાની વાત છે. અહીંયા પ્રકાશભાઈ ખબર છે? જો એક ગુરુદેવશ્રી એક ઉદાહરણ આપે છે કે એક વહુ હોય છે, નવી પરણીને આવી હોય છે. ગુરુદેવશ્રીનું ઉદાહરણ છે, તમને કદાચ સાંભળ્યું હશે કે એક નવી વહુ આવી હોય છે ઘરમાં. એમ કે કચરો કાઢે છે, યાદ આવી ગયું. અને પછી એ વખતે ડસ્ટબિન નહીં હોય કે મોદીની સ્કીમ નહીં હોય, જે બી હશે ક્યાં નાખવાનો હોય? જનરલી કચરો બહાર રોડ પર નાખવાનો હોય. જનરલી એવું ચાલતું આજ સુધી તો, બરાબર છે? તો એ વહુ પૂછે છે એની મમ્મીને, સાસુને કે માં આ જે કચરો છે ક્યાં નાખો? હે ને? તો કહે છે કે તું બહાર રોડ ઉપર માણસ જોઈને નાખજે. શું કહ્યું? કચરો માણસ જોઈને નાખજે.
નાખવાનું તો રોડ પર છે, પણ માણસ જોઈને નાખજે. હવે કલાક સુધી 2 કલાક સુધી કચરો લઈને ઊભી રહી તો માં પૂછે છે, સાસુમાં પૂછે છે કે કચરો કેમ નાખ્યો નહીં? તો કે હજુ સુધી કોઈ માણસ જતો હે ને, કોઈ આવો તો જોઈએ ને માણસ. હવે માણસ જોઈને નાખજે એનો શું અર્થ હતો? કે કોઈ માણસ હોય ત્યારે નહીં નાખતી. પણ એ ભાવ ભાષણ નતું એને, એ કથનનું એ મર્મ એને ખબર નથી. બોલો એની આજ્ઞા માની કે ના માની? આપણે એવી આજ્ઞા માનીએ છીએ, એ અહીંયા કાલે કહેવા વાળા છે. આ રીતે છે. ઘણા ઉદાહરણો છે આમાં. જનરલી હું મારા પ્રવચન ઉદાહરણ આપતો જ દૂધનો. જનરલી સાસુ અંદરમાં સામાયિક કરતા હોય અને બૂમા બૂમ કરે અને બહુને કહે, શું કહે કે ગેસ ઉપર દૂધ મૂક્યું છે બેટા જોઈ લે, જરા જોજે એને. હે એમ જ કહે? ક્યારે કહે? ને ક્યારે કહે એ વાત મજાની છે કે જ્યારે સાસુમાં સામાયિકની માળા ગણતા હોય, માળા ગણતા 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 અંદરની રૂમમાંથી કહે કે બેટા એને દૂધ મૂક્યું છે ગેસ ઉપર, જરા જોજે. હવે સાસુ કે આજ્ઞા આપી એટલે માનવું જ પડે. હવે તો ત્યાં બરાબર ઊભી રહે છે અને જોવે છે, બધું દૂધ ઉભરાઈ જાય છે. હવે સાસુ કહે મેં તને જોવાનું કહ્યું હતું ને? તો કે માં જોઈ રહ્યું છું ને હું તો ક્યારની. હવે જોજે નો અર્થ શું એ બતાવ. તું જોજે એનો અર્થ છે કે તું ઉભરાઈ ગયું હોય તો ગેસ બંધ કરજે. હવે આ અર્થ કાઢવાનો છે પોતે. એને ઘણી વખત શબ્દનો અર્થ નથી કરવાનો, એ પ્રકરણનો ભાવ શું છે અને એ કાઢવાનું છે. એને શુભાશુભ ભાવ એ વ્યવહાર છે, એને વ્યવહાર ધર્મ કહે છે. એનો અર્થ કે પરમાર્થી ધર્મ નથી, અર્થ એ કાઢવાનો. તો આને 2 ભૂલ કરી. શું ભૂલ કરી? ખ્યાલ આવે કે નહીં? એક તો પરમાર્થ ધર્મ તો કર્યો નહીં, અને જે વ્યવહાર ધર્મ હતો એને છોડી દીધો. આવી કે નહીં? એને કરવાનું શું હતું? આને ધર્મ માનવાનો નહોતો, એની જગ્યાએ છોડી દીધો. તો એ ક્યાં જતો રહ્યો? નરકોમાં. નિશ્ચયવાસી ક્યાં જાય? નરકમાં. વ્યવહારવાસી ક્યાં જાય? સ્વર્ગમાં. ઉભયવાસી ક્યાં જાય? ખ્યાલ આવે કે નહીં? હવે તમે નક્કી કરો કે આપણે ક્યાં જવું છે. અને સમ્યક દ્રષ્ટિ ક્યાં જાય? સ્વરૂપમાં રહે. આખી વાત તમે સમજો. હું તમને જે આ કહ્યું ને કે આજ્ઞા માનવાનો અર્થ શું છે એ અહીંયા વાત કરી છે. હવે જે જીવો જૈન છે તથા જીન આજ્ઞાને માને છે તેમને પણ મિથ્યાત્વ રહે છે, તેનું અહીં વર્ણન કરીએ છીએ. કારણ કે મિથ્યાત્વ શત્રુનો અંશ પણ બુરો છે, તેથી એ સૂક્ષ્મ મિથ્યાત્વ પણ ત્યાગવા યોગ્ય છે. કારણ પહેલા દરેક પેરેગ્રાફની જે આપણે ટીકા કરીશું એમાં 2-3 બાબતો છે. એક મિથ્યાત્વને અંશ કેમ કહ્યું? મિથ્યાત્વ તો અખંડ હોય છે, જેમ આત્મા અખંડ છે, મિથ્યાત્વ પણ અખંડ હોય છે. કોઈ મિથ્યાત્વનો અંશ જાય, 20% જાય અને 80% રહે, એવું મિથ્યાત્વ નથી હોતું. બરાબર છે? પંડિતજી શું કામ કહ્યું? અને અહીંયા સૂક્ષ્મ મિથ્યાત્વ કહ્યું આ 8મા 7મા અધિકારને. એ સૂક્ષ્મ મિથ્યાત્વનો શું અર્થ છે એની બી ચર્ચા કરીશું. અને આજે એક પ્રશ્ન મૂક્યો છે કે જૈન છે તથા જીન આજ્ઞા માને છે છતાં મિથ્યાત્વ રહે છે, તો એ 2 કોન્ટ્રોવર્સી છે. તો વિરોધ જે લાગે છે એ અનેકાંત અને સ્યાદવાદ દ્વારા આપણે એ વિરોધને મટાડીશું. એની ચર્ચા કાલે પેરેગ્રાફની આપણે કરીશું. સહજાનંદી